આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મિક્સ લોટના પૂડા. એમાં અડધી વાડકી ઘઉંનો લોટ, અડધી વાડકી ચણાનો લોટ, અડધી વાડકી બાજરીનો લોટ, લસણ, આદુ અને મરચાંની પેસ્ટ બનાવીશું. જરૂરિયાત મુજબ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને મિક્સ કરવા માટે જરૂરિયાત મુજબ પાણી લઈશું. આદુ મરચાંની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જાર લઈશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર છે. રેડી છે મિક્સ પૂડા. ચાલો હવે આપણે કારને શરૂ કરીએ. સૌપ્રથમ મને પડી મસ્ત બન્યા છે. જો આ રેસીપી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ રેસીપીમાં શું ગમ્યું એ રિદ્ધિ માટે તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો, જેથી એને પ્રોત્સાહન બની રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.